આખી જિંદગી ભેગું જ કરવું, મરી જાઉં ને તો કંઈ ભેગું લઈને આવવાના નથી. ખાવું પીવું મોજ કરો. તમે તમારા બગડાથી બોલાવો, મારા એ બગડાથી ન બોલાવતા હોય ને તો પણ બગડાથી બોલાવતા શીખી જાઓ. આપણું કહેવાનો એટલો જ મતલબ છે. બાકીનો હલો હેલો મિત્રો, જય માતાજી ને રામ રામ. ને સવારનો બ્લોક આપણે ચાલુ કર્યો ખેતરમાં. જો આ લાઈન પડ્યું ને આજ મેં આવી જાય તો આપણે પાણી ચાલુ કરવાનું થતું ને જવારમાં. હજી જવાય એવડી છે ને આ મોડ છે ને કાંટા કાપી ને ખૂટિયા બહુ આવે એટલે જ્યાં એનું ટોયલેટ પીડ્યું પોટી કરી ગયું અહીંયા આવી એટલે આપણે મોડ બંધ કરવાના છે બધાય. તો આજની તારીખમાં આપણે મોડ બંધ કરશું ને રામભીબેન ને બાકી એ ખડ લઈ આઈ ને ગરમી બહુ થાય. મેં એની વાત જોઈએ આગળ આવવો જોઈએ હવે. તો મેં આવે એ પહેલાં આ બધું આપણે કમ્પ્લીટ કરવાનું છે ને ત્યાં જો ઓલા હેઠે દેખાતા છે તમને કદાચ, તો એ પણ આ કાંટા ઢળડી ને એ મોડ એક બંધ કરવાનું છે આપણે એટલે બંધ કરીએ. બાકી તો પ્રોસેસ ચાલુ છે કટિંગ કરવાની. બાવેડો જો આ કટિંગ કરીએ આપણે. બાકી જવાય સારી છે, પાણીની પ્રોસેસ ઘટે તો મેં આવી જાય તો પાણી નહીં વારવું પડે. નગર આપણે મશીન તો કમ્પ્લીટ હજાવીને તૈયાર રાખ્યું હોય તો તમે વિડીયોમાં જોઈ જો. ન જોયું હોય તો કદાચ તમે કાંઈ ઘા આપણી ચેનલમાં જાઓ ને જો ફટોફટ વિડીયા મસ્ત ધમાકાદાર જોયા જેવા હોય તો જોવાનું ભૂલતા નહીં ને લાઈક કરી આવીને ન જતા નહીં. હાલો તો પહેલાં બાવેડા કટિંગ કરી નાખીએ, પછી આગળ હું તમને વિડીયો બતાડું કામ હે ને કામ નથી. ને મેરો આજ ચાલુ થયો. ભૂપેન્દ્ર પટેલ આવ્યા હતા હાંજના એટલે એ પણ મુહૂર્ત કરી ગયા અને કદાચ મેં આવી છે તો મેરાનું કેન્સલ થાય. કામ થાય હવે જે કંઈ થાય આપણે ફટાફટી બોલાવી આય. હાલો તો ફટાફટી બોલાવી નાખીએ. હું અહીં કારનું કટિંગ કરતો હતો ન કપાડો. રામભીબેને જો કાપી નાખ્યો ફટોફટ. એ કે હું કાંટા જ કાપું લે. એ કપાઈ ગયો. આગળ તળી પડી ગઈ. વાહ તળી પડી આગળ આગળ ઓલા જો વાહ ઢળડી નાખવા જાય જો એટલે પેલો જાઓ દરિયા કેસુડી મોમાં આંગળી રાખીને ઊભી મોવડિયું. અહીં બહુ આવવા જવામાં નડતું જા મોવડિયું એટલે કટિંગ કરવું. જો આપણે આવી ગયા ફિરોજભાઈની દુકાને. હાચમ છે ને રાજુભાઈ મોરા કપે 2 જણા તો કપચું વી આવી ગયા. જા ધ્રુવભાઈ ને ફિરાભાઈ આગળ પાછળ થઈ ગયું જાય. ફટાફટી બોલી ગઈ રે, ફટાફટી બોલી ગઈ. ગાલ હાડ્યો જરા કમેડ્યો સડીઓ ઉતાર નાખી હતી. હા અમારા કૃષ્ણ બનાવી આવ્યા છો. મોર કપો મોર કપો મોર કપો મોર કપો આય માથોરા આય વસલ માથોરા આય ખાવા કરતો આરી સામે દેખાય જો ઈ તો દારી સામે ફેરાને કોણ સમજાવે? અહીં પાવભાજી ખાવા આવ્યો બગ્ગા હાથા જો ખાય. જો આ બાજુ રાણોભાઈ ની બે પૂગી આવ્યા. આ ત્રણેય જો બગડાતી બોલે ને. ભીડ કેટલી લાગી આજ આજ હજી તો હાથમ હે તો હજી તો કાલ તો કાં થાય કંઈ ખબર નથી. આ હે ટ્રાફિક જો હોટલની આજ હાથમોની પીળા ડાય ઓળો લેવાનો છે ને કઢી ખીચડી લેવાના છે. હવે બધું લેવાઈ ગયું. બાકી બગોદરમાં ટ્રાફિક છે દુનિયાની બખડાટી બોલે એવી. હવે મારે ફીરાને વળી મનસીને લાઈસ લેવાના હે. કામ ફીરા આપણી જો બગડાટી બોલીએ ને પક્કબાટી બોલી જવાની હે મનસીલિયરમાં. જો આ પોસ્ટર છે તમારે એમાં જે કંઈ હાલે બીજા શું ભાવ પાસેજનો કેમેરો કરું જ્યારે જો
તો બધું લેવાઈ ગયું ને ફીરાભાઈને દેવાઈ ગયું બધું. હાલે ફીરા ભગવાનનું કાં લેવાનું હા તો સટકીએ ને ચાલો ભાઈ બગોદાથી આવ્યા તો અહીં એકદમ રામભાઈ કમ્પ્લીટ કરી નાખ્યું કોમલબેન આઈન 3 આઈન કોમલબેન ઠામીસરમાં ભાઈ ગયા ને આપણે હવે એડિટિંગ કરવાનું થાય ને એડિટિંગનું કદાચ મોડું થાય તો વિલોનું આપણે ફટોફટ એડિટિંગ કરી દઈએ ને આપણા તનુબેનના તમને નજારો બતાડું. તનુબેન કામ કરે આપણા તનુબેન જાય બગડાટી બોલાવે તનુબેન પૂતા એટલે તનુબેન અત્યારે હોઈ ગયા છે. તનુબેનને નિંદર થઈ ખુદ બાકી તનુબેનની મમ્મી તો ખાય અને તનુબેનનો મામો રમાડે જો એ પણ હું તમને બતાડું. જો આ તનુબેન હુતા જો કેમ હુતા મસ્ત થઈને હુતા તનું કોઈ મોં ફાડીને હુતી ને તનુબેનના મામો અહીં રમાડે રહે લે બગડાટી બોલે તન ને હવે આપણે બ્લોગ ફટોફટ પૂરો કરી નાખીએ ને મારા બ્લોગમાં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કર્યા વિના ના જતા નહીં ફટોફટ સબસ્ક્રાઈબ કરી નાખો ન કર્યું હોય તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું ને કાલનો બ્લોગ આપણે મેરામાં જઈશું ને એટલે હું તમને કાલનો બ્લોગ બતાડી ને જોવાનું ભૂલતા નહીં. કાલે આપણે મેરામાં જવાનું હોય આખી ફેમિલીને લઈને જવાનું હોય. ફેમિલીમાં એક બધાને કહું ફેમિલીને જે લઈને જતું હોય એક તો ફેમિલીને ટાઈમ દેવો જ પડે. એક દિનો આપણે મેરા આખા વરસનો તો ટાઈમ નથી તો એક દિનનો ટાઈમ એને પણ દેવો એટલે એને પણ ઠંડક થાય કે આપણે ક્યાંક ફેરવા લઈ ગયા હતા. હમણાં પહેલાં લઈ ગયો હતો આપણે ક્યાં ગયા હતા હર્ષદ ગયા હતા ત્યાં પણ હું લઈ ગયો હતો એટલે આખી જિંદગી ભેગું જ કરવું. મરી ગયા હું ને તો કંઈ ભેગું લઈને આવવાના નથી. ખાવું પીવું મોજ કરો. તમે તમારે બગડાટી બોલાવો મારા એ બગડાટી ન બોલાવતા હોય ને તો પણ બગડાટી બોલાવતા શીખી જાઓ. આપણું કહેવાનો એટલો જ મતલબ છે. બાકીનો બ્લોગ પૂરો કરીએ તો જય દ્વારકાધીશ જય માતાજીને હર હર મહાદેવને કોમેન્ટમાં મહાદેવ લખવાનું ભૂલતા નહીં.